હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને અમે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, કારણ કે આજે છે પવિત્ર શ્રાવણ માસ. તો અમે બે જઈ રહ્યા છીએ મંદિરે ભગવાનને પહેલી વાર ભગવાનને પ્રસન્ન કરવા જાય છે. અને જો રેગ્યુલર જવાશે તો જાશું, જેવી ભગવાનની ઈચ્છા, હે ને? પેલો દિવસ જગાઈ ગયું. પહેલા દિવસમાં જગાઈ ગયું છે તો જાય છે મંદિરે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. અને તમારે કાંઈ કહેવાનું છે આજના દિવસમાં? મહાદેવ હર હર મહાદેવ. ચલો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. પાણી ભરાઈ ગયું, દાણા પડી ગયા. હમણાં આવશે. બહાર ઉડ્યું, આમ બહાર ગયા ને જોવા તેમાં ઉડી ગઈ. ચલો તો ભગવાન માટે દૂધ લઈને જાય છે હવે. મહાદેવ ભેગા થઈ ગયા હવે. છો ગાઈઝ, વિશુ કઈક નવો ખેલ કરો તો જો એની જીભ જો કરો તો એમ નહીં એના હમણાં કર્યું તેવું જો ઉલટી સીધી જીભ કરવાનું સ્ટાર્ટ. ઊંધી નથી થઈ અત્યારે, હવે થઈ ઊંધી જતી આ સીધી થઈ એવું. મંદિરેથી આવીને આમ કરો તો ચાંદલો ક્યાં મંદિરેથી આવીને હવે હુવાની તૈયારી કરે છે. આખી રાત ઉતા જ નથી હે ને ભગવાન પાસે જવા. સરસ છે. કઈક ઉધાર કરે હે કઈક ઉધાર કરે તો ઉધાર જ છે તમારો. હું મળી પછી જોવા દે કેપ્ટન યક્ષ કરો. હા જો આ લાઈટ બંધ કરી. વાગી ગયા છે સાંજના 7:45 અને હવે હું જઈ રહી છું સામેવાળાને ત્યાં. દશામાનું વ્રત છે તો આરતીમાં જવાનું છે, તો ત્યાં હું જઈ રહી છું. અને બપોર પછી કે બપોરે કાંઈ વ્લોગ શૂટ થયો જ નથી, કારણ કે હું સૂઈ ગઈ હતી પછી. અને પછી મને ભૂલાઈ જ ગયું હતું. જો કન્ટિન્યુ ન કરીને એનો આવું છે બધું, પછી યાદ ન રહે એવું થાય. તો હવે હું જાઉં છું સામે, તો ત્યાં જઈને તમને બધાને પણ દશામાના દર્શન કરાવું અને અમારા સામેવાળાને પણ મળાવું. ચાલો તો જઈએ આપણે. દૂધ ઉકળવા મૂકી દીધું છે. હમણાં દૂધ થઈ જાય એટલે હું રેડી જ છું. હું ડાયરેક્ટ ગરબામાં જતી રહીશ. ઓલી એક્ટિવા લઈને આવે છે મારી બેન, અને પુષ્પદીભાઈ સૂઈ ગયો. ચાલુ ગાડીએ છે, હવે થાય હેચું તો દે ગાઈઝ ને શું કેવું છે. આમ જો તો ખરી, બોલાવે તને. અંદર લાલાને અંદર જવું છે. શું કરવું છે અંદર જઈને? તાર ડેડીજી નથી, તાર ડેડીજી તને લેવા આવે છે. શું લઈને આવતા હશે? થાર લઈને? પછી બીજું કઈ થાર? હે કઈ થાર? પિંક કલરની થાર. પિંક કલરની ક્યાંય થાલ આવે? નો આવે. આ તો બારીશ આવે છે. બારીશ આવે છે.
હા બધા બધી અંદર વયા જશી. હાલો વયા જાય. આજે લાગતું નથી ગરબામાં જવાય એવું. ખુલ્લું તો હોય છે. ચલો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. એમ નહીં, તે આજે શું કરાયું ગાઈઝ ને કે તો ખરી? શું કરાયું? મામા બનાવ્યા અને 100 રૂપિયા ચોકલેટ લેવા. હે એવું કર્યું? ચોકલેટ ખાધી? કે આ તો બાપા બહુ જ છે. મામા હું છે ગયા લાગે. ગમે ને મામા બનાવી દે કા? પછી મામા બનાવીને શું કરવાનું? જેમ્સ ખાતો તો તેને આપણે સલનમાં ગયા ત્યાં શું કરી દીધું? શું કરી સલનમાં ગયા ત્યારે હેલ વોશ કરી દીધા. તને મજા આવી? પછી બીજું શું કર્યું? ડ્રાયર કર્યું. હે મજા આવતી હતી ને ત્યાં? દીદી બધા હતા કા? હે મજા આવતી હતી. રમાડતા હતા પુષ્પદીપ ને કેટલા બધા કા? તો વાગી ગયા છે રાતના 11:30 અને હું ગરબામાંથી આવી ગઈ છું. બહુ એટલે બહુ થાકી ગઈ છું. પગ તો એવા દુખે છે ને જેની વાત ન પૂછો. જોશમાં રમાય તો જાય છે પણ ઘરે આવીને ખબર પડે કે કેટલા પગ દુખે છે નહીં. અને હવે જવાનું છે રામનાથ. હમણાં એ આવે એટલે જાય. અત્યારે તો મેં ફોન કર્યો હતો તો કે થોડુંક લેટ જાશું એટલે ટ્રાફિક ઓછો હોય, કારણ કે બહુ ટ્રાફિક હોય છે ત્યાં અત્યારે. તો હમણાં આવે એટલે જઈએ રામનાથ અને પછી સુવાની તૈયારી કરી. સુવાનું તો લેટ જ થશે જોકે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. રામનાથ જઈને મળીએ, અથવા તો એ આવે ત્યારે મળીએ. ચલો તો 1 વાગ્યો છે અને હવે અમે જાય છીએ રામનાથ. ક્યારના જવું કરતી હતી હું. 12:30 12:30 મેં કીધું હતું. હવે 1 વાગે આવ્યા છે. હવે રામનાથ જઈએ, ત્યાં જઈને દર્શન કરાવું બધા. जलागवी गगज्जल प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कमालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वचकार चण्डताण्डवं तनोतु न शिव शिव जटाकटाः सम्भ्रमप्रमन्दितं तदज्जन्ति लोलवीचि वल्लरी विराजमानमोदगज्ज्वलल्ललाटकट्टप्रापके किशोरचन्द्रशेखरे रतिक्षणम् नमः शिवाय. વાગી ગયા છે રાતના 2 અને હવે અમે ઘરે આવી ગયા છીએ અને હવે સુવાની તૈયારી કરી છે. રામનાથના દર્શન કર્યા અને ફ્રૂટ સલાડ પીધું અને બાપુએ ચા પીધી. હે ને, ચા વગર ન હાલે એમ. મારે રજવાડીની પીવી તો મને ના પાડી કે ફ્રૂટ સલાડ ઉપર ચા ન પીવાય. આવું બધું છે. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી રામ.